હવે બધી જ કૃતિઓ આપણે અહીંયા રાખી દઈશું. સાચી મૂકી દઈશું. સામા સીડીયું જોતો ખરી બીક લાગે કડવાની. કેવી બીક લાગે કડવાની. કેવું બધું છે સામા સીડીયું. લે મોઢું ફેરવે ચારે બાજુ. કાનકડિયું કહેવાય ને સામા સીડિયું કહેવાય. એમ કોઈએ ન જોયું હોય તો મારા વિડીયામાં જોઈ લેજો. આ કાનકડિયું કેટલા બીક લાગે. મોઢું કેવડું ફાડ્યું સમજો તો ખરા. તો ચીનમાંથી આ કાનકડિયા કીધું કે સામા સીડિયાનો રોગ આવ્યો હતો અને કોરોનો આનેથી ફેલાણો હતો. તો નિશાળની અંદર છે આવું. બીક તો બહુ લાગે છે પણ થોડું થોડું વડી લઉં. આંકડિયા ભીડી ગયો તો ઉખડે નહીં. જો કેવા બટકા ભરે એવું છે. જો બહાર મૂકી આવું છે હાળામાં. જો ખીજાઈ ગયું. લે જો કેવું મોઢું ફાડે. જો સમસા વડે લીધું. હવે બહાર મૂકી દઉં. બીક તો જબરી જબરી લાગે. ને કુંડા પાસે મૂકી દઉં. જો લે લે સોટી ગયું. જો જો બટકું ભીરી ગયું. લે જો એના દાંત તો જો સોટી ગયું. એ સમસાન સોટી ગયું. ઉખડવાનું નામ લેતું નથી. હાલે નાખું જવા દો. મૂકી દીધું. હવે ઉડી જા તારી રીતે તું. ને આ સરસ મજાનું ઉજવી દીધું. ઉતાસણીનો કમળા ઉતાસણીનો હોળિકા સરસ મજાની બનાવી દીધી છે. ને 9-10 વાળા ધોરણે સરસ મજાના ફૂલડા ખીલ્યા સાજ. અને અત્યારે બસ આટલું. ફરી મળશું કંઈક ઘરે નવા બ્લોકમાં. તો હાલો હવે ઘરે જઈએ. રજાના દિવસે મેં નિશાળની
પાળે ભરી નિશાળમાં તો જય માતાજી.